સંકેશ્વરના પંચાસર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। સંકેશ્વર તાલુકામાં તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને તાલુકાના વિવિધ ગામોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા। તેમાં પંચાસર ગામે નીચાણવાળા ભાગો અને ગામથી બહાર જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામની બહાર નીકળવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો ટ્રેક્ટરના સહારે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા હતા। તેમાં પ્લોટ વિસ્તારથી શાળા આ પાણી ભરાયા હતા। હે ને પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી હે। અમારા છોકરાને નિશાળ જવા માટે તકલીફ પડે હે। કોઈ આ ભરતું હે નહીં રાડ। આ પાણીનો કાંઈ મી કાની રાડ હોય વર્ષોથી ગરમ પાણી હે। અમારા રાવળવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ, ભરવાડવાસ આ વર્ષો જૂનો પ્રોબ્લેમ ચાલે હાર્યો પાણીનો। કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું। વારંવાર ટીડીઓ આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામ ભરતું નથી આનું, બરાબર। કોઈ આનું નિવારણ આવતું નથી। અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે। પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય, બરાબર। નાના નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું રહેવું પડે, બરાબર। અને આખા ગામનો વિષય છે, અમારે એકનો નહીં પ્રશ્ન, આખા ગામનો પ્રશ્ન હાર્યો। કોઈ ગામનું ધ્યાન દેતું નથી આની અંદર, બરાબર। હવે આનું કોઈ નિવારણ આવે તો બરાબર છે। હવે તો અમે તો થાય કે વારંવાર આજ 25 વર્ષથી હું જાણનો સમજણો થયો ને ત્યાંથી આનો પ્રોબ્લેમ જોઉં છું। દર વર્ષે આનો